નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફટાફટ જઈને તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અવારનવાર આવા પ્રકારના તમને વિડીયો જોવા મળે. તો આજે આપણે વિભાગ સી ની અંદર પ્રકરણ 5ના પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ. બરાબર મિત્રો, તો ચાલો શરૂ કરીએ. કે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ એ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. બરાબર મિત્રો, તો મિત્રો અહીંયા તમને પ્રથમ પદ બરાબર આપણે શું આવે એ બરાબર કેટલા આપેલા છે? 10 આપેલા છે. બરાબર, અને તમને તમારે શોધવાનું છે શું છે? તો 20મું પદ શોધવાનું છે. બરાબર, પણ અહીંયા જો તમને પ્રથમ 14 પદોનો સરવાળો, એટલે કે અહીંયા તમને પ્રથમ 14 પદોનો તમને સરવાળો કેટલો આપેલો છે? પ્રથમ 14 પદોનો સરવાળો 1050 આપેલ છે. બરાબર, હવે જો તમને પ્રથમ 14 પદ, એટલે કે અહીંયા n બરાબર, આના માટે n બરાબર કેટલા આવશે? તો કે 14 આવશે. સરવાળો તમને કેટલો આપેલો છે? Sn બરાબર 1050 આપેલા છે. બરાબર મિત્રો, તો આપણે પહેલા ડી શોધી લઈએ. તો Sn વાળું સૂત્ર છે સરવાળોનું કે Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ઇન્ટુ ડી. ડી એટલે શું આવશે? સામાન્ય તફાવત. આપણને સરવાળો કેટલો આપેલો છે? 1050 આપેલું છે. બરાબર, n ની કિંમત કેટલી છે? 14 ના છેદમાં 2. 2 આપણું પ્રથમ પદ કેટલા છે? a ની કિંમત 10 છે. n કેટલા છે? તો 14 છે. તો 14 - 1 સામાન્ય તફાવત આપણે શોધવાનો છે. બરાબર, હવે જો 2 સત્તા શું આવશે મિત્રો? 14 આવશે. એટલે કે 1050 બરાબર 7. 10 દુ 20 વત્તા એ 14 માંથી 1 જાય તો 13 વધે, 13 ગુણ્યા ડી એટલે શું આવશે? 13 ડી. મિત્રો આ 7 છે આખા પદ હારે ગુણાકારમાં છે. સામે સાઈડ તો જાય તો શું થઈ જશે? ભાગાકારમાં વયું જશે. બરાબર, આ 7 આપણું અહીંયા શું આવશે? તો કે 20 વત્તા 13 ડી. હા યો તમારે એ જોવાનું 105 જોવાનું, 1050 નહીં જોવાનું. તો 15 સત્તા કેટલા થાય છે? 105 થાય છે, એટલે કે 150 આવશે. હા એ બરાબર, આ 20 છે સરવાળામાં છે, આ સરવાળા કેવા થઈ જાય? માઇનસ થઈ જશે. 150 - 20 બરાબર શું આવશે? 13 ડી. 150 માંથી 20 જાય તો કેટલા વધશે? 130 બરાબર 13 ડી. આ 13 છે ડી હારે ગુણાકારમાં છે, સામે સાઈડ શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. હવે જો 13 દાન કેટલા થશે? 130. એટલે કે સામાન્ય તફાવત આપણને કેટલું મળ્યું? 10 મળ્યું છે. બરાબર, હવે જુઓ આપણે શું શોધવાનું છે? કે શ્રેણીનું 20મું પદ શોધવાનું છે. શું શોધવાનું છે? 20મું પદ. બરાબર, 20મું કયું પદ છે એ શોધવાનું છે. તો આના માટે આપણે n બરાબર કેટલા આવશે? 20. બરાબર, અને તમને પ્રથમ પદ તો તમને ખબર જ છે, એ બરાબર કેટલા છે? 14. 10 છે. એ બરાબર કેટલા છે? 10 છે. અને સામાન્ય તફાવત તમને કેટલું મળ્યું? હમણાં 10 જ મળ્યું છે. તો આપણે 20મું પદ શોધવાનું છે. પદ શોધવા માટે સૂત્ર મૂકશું કે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. અહીંયા એની જગ્યાએ કેટલા મૂકવાના છે આપણે? તો 20 મૂકવાના, કેમ કે 20મું પદ શોધવાનું છે એટલા માટે. a ની કિંમત કેટલી છે? 10 વત્તા અહીંયા શું આવશે? તો 20 - 1. ડી એટલે કેટલા છે? 10 છે. 10 20 માંથી 1 કેટલા વધે? 19 વધશે. એક કૌંસમાં 10 અને 10 19 દાન 190. 190 ને 10 કેટલા થશે? 190 10 એટલે કે થશે 200. તો આમ લખી નાખવાનું તમારે. આમ શ્રેણીનું 20મું પદ 200 થશે. બરાબર મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલો સમજાણો હશે. જો મિત્રો તમે દાખલો ન સમજાણો હોય તો દાખલો તમે વિડીયો તમે ફરીથી રિવાઇઝ કરીને તમે જોઈ શકો છો. બરાબર, ચાલો આપણે દાખલા નંબર 2 જોઈએ. તો 10 અને 250 વચ્ચે 4ના ગુણિત કેટલા છે તમારે શોધવાનું છે. તો મિત્રો અહીંયા તમને શ્રેણી આપેલી નથી, તો પહેલા આપણે શું કરવું પડશે? કે શ્રેણીને બનાવવું પડશે. બરાબર, તો જોઈએ કે 10 છે એ 4નો ગુણિત છે.
તો કે 4 એકાના પારામાં 10 ક્યાંય આવતો નથી. પછી આપણે આગળ જોઈએ. 11 છે એ ગુણિત છે તો ના ગુણિત નથી. તો 12 છે તો 12 એ 11 નો ગુણિત એટલે કે 4 તેરી 12. પછી ચોકે ચોકે 100, 4 પચા 20. એમ તેમાં ધીમે ધીમે આગળ વધતું જવાનું. પછી હવે છેલ્લેથી ચાલુ કરવાનું. 250 છે એ 4 વડે ગુણિત છે. તો 250 છે ને 4 વડે ભાગી શકાતો નથી, માટે ગુણિત નથી. પછી આવશે 249. 249 ને પણ 4 વડે ભાગી શકાતો નથી, માટે 250 પણ 4 વડે ભાગી શકાય 249 પણ 4 વડે ભાગી શકાશે નહીં. હવે આવશે 248. 248 છે એને આપણે 4 વડે ભાગી શકાય છે કે કેમ જોઈએ તો 4 6 24 ને 4 દુ એટલે જવાબ શું આવશે? 62 આવશે. બરાબર. હવે આપણે સંખ્યા શોધી. અહીંયા તમને પ્રથમ પદ એ બરાબર કેટલો આપેલું છે મિત્રો? અહીંયા લખું છું. અત્યારે લખું છું પ્રથમ પદ, પછી આગળ છે ને હું લખીશ નહીં. બરાબર. પ્રથમ પદ આપણને એ બરાબર કેટલો આપેલું છે? 12 આપેલા છે. સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર આપણને કેટલા આપેલા છે? તો 16 - 12 એટલે કેટલા આપે છે? 4 આપેલા છે. બરાબર. અને આપણે છેલ્લું પદ એટલે કે એ એન કેટલા આપેલા છે? 248 આપેલા છે. આપણે 4 ના કેટલા ગુણિત છે એટલે કે આપણે n ની કિંમત શોધવાની છે. બરાબર. તો અહીંયા સૂત્ર મૂકશું આપણે કે એ એન બરાબર એ વત્તા n - 1 ઇન્ટુ ડી. અહીંયા આપણે એ ની કિંમત કેટલી આપેલી છે? 248 આપેલી છે. એ ની કિંમત કેટલી છે? તો કે 12 છે. વત્તા n તો આપણને શોધવાનું છે અને ડી ની કિંમત કેટલી છે આપણી પાસે? તો 4 છે. આ 12 છે આ સાઈડ આવે તો કેવા થઈ જાય? એક આ સાઈડ આપણે લઈ જઈએ તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર. એટલે કે 248 - 12 બરાબર શું આવશે? n - 1 કૌંસમાં 4. આ 248 માંથી 12 જાય એટલે કેટલા વધશે? 236 વધશે. બરાબર. એ શું આવશે? n - 1 ઇન્ટુ 4. આ 4 છે આખા પદ અરે ગુણાકારમાં, સામે છે શું થઈ જશે? ભાગાકારમાં વયા જશે. બરાબર. એટલે કે અહીંયા n - 1. આ 236 ભાગ્યા આપણે 4 કરશું. બરાબર. 236 ભાગ્યા 4 તો 4 પચા 20, 3 6, 4 નવા 36 કેટલા આવશે? 36. એટલે તમે કેટલા જવાબ આવ્યો? 59 તમારે અહીંયા જવાબ આવ્યો છે. અહીંયા તમારે જવાબ શેષ 0 આવી ગયો. બરાબર. અહીંયા આવશે n - 1. આ -1 છે એને આપણે આ સાઈડ લઈ જઈએ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. આમ n ની કિંમત કેટલી મળી? 60 મળી. તો હવે તમારે લખવાનું, આપણે 10 અને 250 સંખ્યા વચ્ચે જોતા હતા. બરાબર. તો તમારે લખવાનું અહીંયા કે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત 60 સંખ્યા છે. 60 છે. કેટલા છે? 60 છે. એટલે કે 60 એવી સંખ્યાઓ છે જે 4 ના ગુણિત છે. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ આપણે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n કહેવું તો n મું પદ શોધવાનું. મિત્રો n મું પદ એટલે કે આપણે an શોધવું પડે. શું શોધવાનું છે આપણે? અહીંયા an શોધવાનું છે. બરાબર. અને અહીંયા આપણને સરવાળો કેટલો આપેલો છે? કે Sn બરાબર આપેલું છે 4n - n સ્ક્વેર. મિત્રો કદાચ તમને ખ્યાલ હોય ને તો એક આપણે સૂત્ર આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર. an બરાબર Sn - Sn - 1. બરાબર. એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો આપણે અહીંયા a1 તમારે શોધવું હોય તો તમારે શું મૂકવું પડે સૂત્રની અંદર? કે s2 - s1. બરાબર. તો આપણી પાસે s1 ની કિંમત છે, s2 Sn - 1 ની કિંમત નથી. તો પેલે શું શોધશું આપણે? Sn - 1 ની કિંમત શોધવું. Sn - 1 ની આપણે કિંમત શોધશું. તો આ પદમાં તમને જ્યાં n દેખાશે ત્યાં તમારે શું મૂકવાનું છે? n - 1 મૂકવાનું છે. જો અહીંયા 4 n - 1 માઇનસ નિશાની, અહીંયા n - 1 નો વર્ગ. બરાબર. ગુણાકાર કરીએ આપણે તો 4n - 4 એ માઇનસ કૌંસમાં લખું છું. n નો વર્ગ પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. બરાબર. હવે જો 4n - 4. હવે શું આવશે? જો કૌંસ છે અંદર જવા દઉં છું. -n સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2n વત્તા 1. હવે 4 ને 2 કેટલા થશે? તો 6 થશે. 6n માઇનસ n નો વર્ગ વધશે. આ પ્લસ થતા કેવા થઈ ગયા? અહીંયા માઇનસ છે એટલે કેટલા આવી જશે? -5.
બરાબર મિત્રો, માઇનસ માઇનસ પ્લસ 5. આ કિંમત આપણે કેની મળી છે કે Sn-1 ની કિંમત મેળવી છે આપણે. બરાબર, આપણે શું શોધવાનું છે? n મું પદ શોધવાનું છે. એટલે કે an બરાબર સૂત્ર શું આવશે કે Sn-1. આપણી પાસે Sn તો છે જ, 4n n નો વર્ગ છે જ, માઇનસ કઈ કિંમત બાદ કરવાની છે કે 6n n નો વર્ગ -5. હવે શું કરશું કે આપણે કાઉન્સની અંદર માઇનસ જવા દેશું, એટલે શું મળશે કે 4n n નો વર્ગ -6n વત્તા n નો વર્ગ વત્તા 5. જો મિત્રો આ માઇનસ છે, આ પ્લસ છે, ઉડી જશે. બરાબર, હવે જો અહીંયા 4 માંથી 6 જાય તો કેટલા વધે? -2. અહીંયા વત્તા 5 એટલે શું આવશે? 5 - 2n. તો આપણે છેલ્લું પદ શું મળ્યું છે શ્રેણીનું? તો 5 - 2n મળ્યું છે. બરાબર, જો તમને દાખલો સમજાણો હોય તો મિત્રો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને શેર પણ કરી દેજો. બરાબર, તો ચાલો આપણે દાખલા નંબર 4 જોઈએ. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. મિત્ર 6 વડે વિભાજ્ય સંખ્યા શોધવાની છે. તો 6 એકાનો પાડા બોલીએ આપણે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. આવી રીતે કેટલા પદ સુધી જવાનું છે? 40 પદ સુધી જવાનું છે. 6 ચોક 24 એટલે 240. છેલ્લું પદ શું હશે તમારું? 40 હશે. જો એ તમને પ્રથમ પદ કેટલા આપેલા છે? 6 આપેલા છે. સામાન્ય તફાવત કેટલા આપેલા છે? 12 - 6 એટલે કે 6 આપેલા છે. બરાબર, અને તમને છેલ્લું પદ શું આપેલું છે? 240 આપેલું છે. અને તમને પદોની સંખ્યા કેટલી આપેલી છે? 40 આપેલી છે. એન બરાબર કેટલા આપેલા છે? 40 આપેલું છે. હવે સમાંતર શ્રેણીનું તમે ડાયરેક્ટ સૂત્ર મૂકશો તો તમને સરવાળો મળી જશે. આપણે એસએન સરવાળા શોધવા માટે બે સૂત્ર છે, તો આપણે અહીંયા બીજા સૂત્રનો ઉપયોગ કરશું, કેમ કે ગણતરી આપણી એકદમ સાવ સહેલી બની જશે. a વત્તા an. બરાબર, હવે જો પદોની સંખ્યા કેટલી છે? 40 ના છેદમાં 2. પ્રથમ પદ કયું છે? 6. છેલ્લું પદ કેટલું છે? 240. હવે જો કેટલા અહીંયા વધશે? 20 દુ 40, અહીંયા 246. આ 246 ગુણ્યા 2 કરશું આપણે. જોઈએ 246 ગુણ્યા આપણે 20 કરશું તો શું આવશે? 0, 6 દુ 12 નો બગડો, વચ્ચે 1, 4 દુ 8 ને 9, 2 દુ 4. અહીંયા શું આવશે? 0 0 0 0 એટલે શું આવ્યું? 4920. બરાબર, એટલે કે 40 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે? તો કે 4920 મળે છે. બરાબર મિત્રો, તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો આપણે કેટલો મળ્યો? 4920 મળ્યો. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ આપણે. સરવાળો શોધવાનો છે મિત્રો આની અંદર આપણે. તો જો અહીંયા પ્રથમ પદ તમને શું આપેલું છે? -5 આપેલું છે. સામાન્ય તફાવત જોઈએ, -8 માઇનસ નિશાની, અને પાછું પ્રથમ પદ તમારું શું છે? -5. માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. એટલે -8 + 5 એટલે કેટલા આવશે? -3 આવશે. અને તમને છેલ્લું પદ an કેટલા આપેલા છે? તો -230 આવશે. બરાબર, હા તમારે એનો સામાન્ય તફાવત શોધવાનો હોય મિત્રો, તો તમારે પદોની સંખ્યા શોધવી પડશે. તો પદોની સંખ્યા શોધવામાં સૂત્ર મૂકીએ કે an બરાબર શું આવશે? a વત્તા n-1 ઇન્ટુ d. an કેટલા છે? આપણી પાસે 230 છે. a ની કિંમત -5 છે, વત્તા n તો આપણે શોધવાનો છે. d કેટલા આપેલા છે? તો -3 આપેલા છે. આ -5 છે, આ સાઈડ આવી જાય કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. અહીંયા n-1 અને કૌંસમાં કેટલા છે? -3 છે. આ 230 માંથી ઓછી વધે ઓછા, એટલે 230 માંથી 5 જાય કેટલા વધે? -225 વધશે. મોટા પદની આપણે નિશાની કરી છે મિત્રો. આ -3 છે આખા પદ અરે ગુણાકારમાં, સામાન્ય સજાવે તો શું થઈ જશે? ભાગાકારમાં વહી જશે. એટલે n-1. આ જો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ 75 તેરી કેટલા આવશે? 225 આવશે. આ -1 છે, આ સાઈડ આવે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે 75 + 1. આમ n ની કિંમત આપણને કેટલી મળી છે? n ની કિંમત આપણે મળી 76. બરાબર મિત્રો, હવે વળી આપણે સરવાળા શોધવા માટે સૂત્ર મૂકશું કે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an. કેમ કે આપણી પાસે બે પદ છે એટલા માટે છે ને આપણે આ શ્રેણી પદ મૂકશું. તો જો n ની કિંમત કેટલી છે? 76/2. બરાબર, a ની કિંમત કેટલી છે આપણી પાસે? -5 છે, વત્તા an ની કિંમત કેટલી છે? -230 છે. હવે તમને ખબર છે કે 38 દુ કેટલા થાય? તો 76 થાય. બરાબર, 38 દુ 76 થાય. વત્તે ઓછે ઓછા, એટલે કે -5 -200 આપણે 230 છે. માઇનસ માઇનસ પ્લસ એટલે શું આવશે? 38 ગુણ્યા એ માઇનસ આવશે 235.
આ મિત્રો આપણે 38 ગુણ્યા 235 કરીએ. 235 ગુણ્યા 38. 0 5 તેરી 15 નો 5 નો વધી ચેરી 1 3 તેરી 9 9 ને 10 નો 0 વધી ચેરી 1 3 દુ 6 6 ને 1 7 8 50 40 નો 0 વધી ચેરી 4. હવે 8 તેરી 24 ને 4 28 ને 8 નો વધી ચેરી 2 8 દુ 16 17 ને 18 એટલે 0 13 નો તગડો વધી ચેરી 1 9 અહીંયા 8 8930 મળ્યું. શું મળ્યું મિત્રો? આપણે જવાબ 8930. તો આપણે પદોનો સરવાળો મળ્યો છે. કેટલું મળ્યું છે? 8930. તો મિત્રો આપણે આ વિડીયો અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીએ છીએ નવા પાર્ટની અંદર, પાર્ટ 2 ની અંદર, બરાબર, જેની અંદર આપણે 6 થી 10 દાખલા સોલ્વ કરશું. જય હિન્દ, અસ્તુ.